નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે રહેતો 23 વર્ષીય રોહન વસાવા 3 રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે. યુવાનની માતા જ્યોત્સનાબેન નવા બોરબાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટ વસાવાને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ઓળખે છે. પુષ્પાબેન વસાવાને 10માં આવતા હોય રોહનનું પરિવાર અવારનવાર તેના ઘરે નવા બોરબાઠા ખાતે જતા હતા. શાકભાજીને વેપારીને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હોય ગત 23 માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા અને તકલીફ અંગે જાણ કરી હતી. ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું. જે બાદ યુવાન પોતાની માતા, બહેન અને ભાઈ સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા, જ્યાં તેઓ બેસતા આ ઢોંગી મહિલાએ યુવાનને પહેરેલી સોનાની ચેઇનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું કહી કઢાવી દશામાં પાસે મૂકી દીધી હતી. બીજા દિવસે બીજી ચેઇન, ત્યારબાદ સોનાની એક બાદ એક 5 વીંટી લઈ લીધી હતી. એટલું જ નહીં, નીલમ ફર્નિચરમાંથી ₹15,000નો બેડ બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર લઈ રોકડા 20,000 પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા. બાદમાં યુવાનને પોતે અંધશ્રદ્ધામાં છેતરાયો હોવાની જાણ થતાં દશામાના નામે લોકોને ધૂતતી મહિલા પાસે સોનાની 2 ચેઇન, 5 વીંટી, રોકડા 20,000 અને બેડના 15,000 માંગતા ઠગ મહિલા પુષ્પાબેન ધમકીઓ આપવા લાગ્યા હતા. અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ₹4.44 લાખની મેલી વિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દશામાના નામે લૂંટનારા મહિલા પુષ્પાબેન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.